નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતમાં રવિવારે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ઘાટન કરવા પધારશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આઈટી શેરોમાં મજબૂત ખરીદીને લીધે ભારતીય શેર બજારમાં તોફાની તેજી, 969 પોઈન્ટનો ઉછાળો। ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના બદલે 31 માર્ચના રોજ લેવાની જાહેરાત કરતું ગુજરાત શિક્ષણ બોર્ડ। ટીઆરબી અને પોલીસની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે નવા નંબર જાહેર કરવાનો રાજ્ય સરકારને હુકમ કરતી ગુજરાત હાઈકોર્ટ। જામનગર બાર એસોસિએશનની ચૂંટણીનું 75% વધુ મતદાન, સતત 10મી વખત પ્રમુખ તરીકે ભરત સુવા ચૂંટાય તેવા સંકેત। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીને ગુજરાતમાં વારંવાર આવવાનું થાય છે। ગુજરાત પ્રત્યે તેમનો સ્નેહ હજુ સુધી ઓછો થયો નથી તેવું ગુજરાતની વારંવાર મુલાકાતથી ફલિત થાય છે। વડાપ્રધાન મોદી રવિવારે સુરત આવશે તેવા અહેવાલો આજે સાંજે મીડિયાને મળ્યા છે। વડાપ્રધાનની મુલાકાતને લઈ તંત્ર તૈયાર છે। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 17 ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથે જ એરપોર્ટના નવા વિસ્તરણ યોજનાનું અનાવરણ કરે તેવી શક્યતા છે। હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે। 15 માળના 9 ટાવરમાં અંદાજે 4500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે। આ ડાયમંડ હાઉસ વિશ્વનું એક આધુનિક યુનિટ તરીકે જાણીતું થાય તેવા પ્રયાસો સુરત હીરા બજારના ટોચના ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। વિશ્વના નિષ્ણાત હીરા પારખું એક સાથે એક જ યુનિટમાં બેસે તેવી આધુનિક વ્યવસ્થાઓ આ ડાયમંડ હાઉસમાં કરવામાં આવી છે। શેર બજારમાં છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે તોફાની તેજી જોવા મળી છે। સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારમાં તોફાની તેજી આવી છે। આઈટી શેરોમાં મજબૂત ખરીદીને લીધે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો। સૌથી વધુ ખરીદદારી આઈટી સેક્ટરમાં જોવા મળી હતી। આઈટી બેંકિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા છે। આજના કારોબારના અંતે બીએસઈનો સેન્સેક્સ 969 પોઈન્ટના ઉછાળા સાથે 71483ના આંકડે અને એનએસઈનો નિફ્ટી 273 પોઈન્ટના ઉછાળા સાથે 21456ના આંકડે બંધ રહ્યો હતો। આજે ફરી આઈટી શેરોમાં ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો। નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1560 પોઈન્ટના ઉછાળા સાથે 35782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો। નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 2 દિવસમાં 2500 પોઈન્ટનો વધારો થયો હતો। આઈટી સિવાય બેન્કિંગ, મેટલ્સ, એનર્જી, ઇન્ફ્રા, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરના સ્ટોક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા। મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ તેજી સાથે બંધ થયા હતા। નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા। સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર, ગુજરાત હાઈકોર્ટનો હુકમ અને બાર એસોસિએશનની ચૂંટણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર।
આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. ગુજકેટની પરીક્ષા જે પહેલા 2 એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી તેમાં ફેરફાર કરી હવે ગુજકેટની પરીક્ષા વહેલી એટલે કે 31 માર્ચના રોજ લેવામાં આવશે. મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડની પરીક્ષાને કારણે ગુજકેટની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. અમદાવાદમાં દંપતી સાથે પોલીસે તોડ કર્યાના કેસમાં આજે હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે, જેમાં સરકારને જણાવ્યું હતું કે પોલીસ અને TRB સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરો. સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં DCP સાથે 24 કલાક કાર્યરત અલગ કંટ્રોલ રૂમ હશે. 19 તોડકાંડ કેસમાં આજે વધુ સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાઈ છે. કોર્ટે પોલીસ સામે ફરિયાદ માટે અલગ હેલ્પલાઇન આપવાનું જણાવ્યું છે. સરકારે કહ્યું 100 નંબર પર જ એક્સટેન્શન અપાય
કારણ કે એ સરળ છે અને લોકોને યાદ છે. 112 નંબર કેન્દ્ર સરકારના સૂચનથી જાહેર કરાયો છે. 112 નંબર પણ 100 નંબરની લાઇન પર જાય છે. 100ને એક્સટેન્શન આપી એનું રેકોર્ડિંગ કરાય છે. 106 નંબર એસીબી માટે છે. કોર્ટે કહ્યું નહીં પોલીસ અને ટીઆરબી સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરાય તો સરકારે કહ્યું પોલીસને જાણ થતાં પીસીઆર ઘટના સ્થળે જશે. લોકલ પોલીસને પણ જાણ કરાશે. કોર્ટે કહ્યું અલગ નંબર આપવામાં શું તકલીફ છે? પોલીસ સામે ફરિયાદ માટે કોમન નંબર ના ચાલે તો સરકારે કહ્યું રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પોલીસની મદદ માટે લાંચ વિરુદ્ધ અને પોલીસ સામે ફરિયાદ માટે નંબરો લગાવશે. પોલીસ મથકે અને રોડ ઉપર પોસ્ટરો લગાવશે. જામનગર બાર એસોસિએશન ચૂંટણીનું મતદાન આજ સવારથી લાલ બંગલા પાસે આવેલ કોર્ટ રૂમમાં શરૂ થયું હતું. આ મતદાન બપોરના 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. બાર એસોસિએશનના કુલ મતદારો 1217 હોવાનું જાણવા મળે છે. મતદાનના અંતે કુલ 916 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 76% મતદાન થયું હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે. લગભગ આજે સવારથી જ વકીલોએ મતદાન કરવા માટે લાઈનો લગાડી હતી. આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મતદાન મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ચૂંટણી સંદર્ભમાં ઘણા સિનિયર વકીલોને તેઓ મળ્યા હતા. ક્યારેક કોર્ટે આવતા વકીલોની સંખ્યા પણ આજના મતદાનમાં વધુ જોવા મળી હતી. પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં છેલ્લા 9 વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા આ વખતે પણ એટલે કે સતત 10મી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે તેવા સંકેતો મળી રહ્યા છે. કારણ કે ભરતભાઈ સુવા સતત વકીલોની વચ્ચે રહીને વકીલોના અને એસોસિએશનના પ્રશ્નને હલ કરવામાં નિષ્ણાત છે. આ ચૂંટણીનું મતદાન બેલેટ પેપરના માધ્યમથી કરવામાં આવ્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપપ્રમુખ અને સેક્રેટરીની વરણી બિનહરીફ થઈ ગઈ છે, તેમજ કારોબારીના 6 સભ્યોની નિમણૂક પણ બિનહરીફ કરવામાં આવી છે. આજના મતદાનમાં પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી જેવા હોદ્દાઓની વરણી માટેની ચૂંટણી યોજાઈ હતી. આ વકીલ મંડળની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી કમિશનર તરીકે કેડી ચૌહાણ, જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે બીડી ગોસાઈ અને મિહિર નંદાએ જહેમત ઉઠાવી હતી. આ બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલો માટે એક ઉત્સવ બની જાય છે. છેલ્લા 15 દિવસથી વકીલ મંડળમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી કોણ જીતશે અને કોણ હારશે તેની ચર્ચાઓ વકીલ મંડળમાં ચાલી રહી હતી, જેનો આજે મોડી રાત્રિ સુધીમાં અંત આવશે. મત ગણતરીનો અહેવાલ આવતીકાલે શનિવારના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં નિહાળી શકશો. આપ સમાચાર જોઈ રહ્યા છો ત્યારે પણ આજે શુક્રવારે રાત્રે 10 કલાકે મત ગણતરીની પ્રક્રિયા ચાલુ છે. પ્રમુખ પદના ઉમેદવાર ભરત સુવાએ તથા આજના મતદાન વિશે ચૂંટણી અધિકારી કેડી ચૌહાણે જીટીપીએલ જામનગર ન્યૂઝને વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર વકીલ મંડળની અંદર લોકશાહી ઢબે દર વર્ષે ડિસેમ્બર માસની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે રૂલ્સ છે તે રૂલ્સ મુજબ ચૂંટણી કરવામાં આવે છે અને આ એક લોકશાહીના પર્વ તરીકે અમે ચૂંટણીને મનાવીએ છીએ. વકીલ મંડળની અંદર 1235 જેટલા સભ્યોએ ફી ભરેલ છે અને 1219 જેટલા મતદાતાઓને મત આપવાનો અધિકાર છે. વકીલ મંડળની અંદર સતત 9 વર્ષ સુધી મેં પ્રમુખ પદે સેવા આપેલ છે અને આ 10મી વખત પ્રમુખ પદ માટે મેં ઉમેદવારી નોંધાવેલ છે. અને વકીલ મંડળની મારા પ્રત્યેની જે લોકચાહના છે અને જે મારા પ્રત્યે લાગણી છે, જે મારી નિષ્ઠા, ફરજ અને કર્તવ્ય નિષ્ઠા અને નિડરતાથી જે વકીલ મંડળના તમામ પ્રશ્નો મેં હલ કર્યા છે અને જે વકીલ મિત્રો માટે મેં સુવિધાઓ સંપન્ન કરેલ છે અને તે જોતાં મને એવું લાગે છે કે આજે જે અમારું આ લોકશાહીના પર્વ સમાન જામનગર બાર એસોસિએશનની જે ચૂંટણી છે એમાં પ્રમુખ પદ માટે અમે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભરતસિંહ જાડેજા બિનહરીફ જાહેર થયેલા છે. સેક્રેટરી પદના ઉમેદવાર મનોજભાઈ ઝવેરી બિનહરીફ જાહેર થયા છે. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. ખજાનચીના પદ માટે પણ 3 ઉમેદવારો મેદાનમાં છે. લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવારો મેદાનમાં છે અને જે અમારી કારોબારી કમિટી છે તેઓ બિનહરીફ જાહેર થયેલ છે. અને આ અમારું જે આજનું ઇલેક્શન છે એમાં 9:30 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ અને 4 વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી થશે અને 4 વાગ્યા પછી મતદાનની ગણતરી કરવામાં આવશે અને સાંજે 7 વાગે તમામ મતદાતાઓ ને અહીંયા ભોજનની વ્યવસ્થા દર વર્ષની જેમ રાખીએ છીએ. પ્રમુખ પદ માટે ભરતભાઈ સુવા એટલે કે હું
અને અનિલભાઈ મહેતા અને નયનભાઈ મણિયાર 3 ઉમેદવારો આ ચૂંટણી જંગના મેદાનમાં છે. જામનગર બાર એસોસિએશનની આજરોજ ચૂંટણી યોજાયેલી હોય એમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હતો. મારી સાથે સહચૂંટણી અધિકારી તરીકે મિહિરભાઈ નંદા અને બીડી ગોસાઈ સાથે હતા. આજરોજ સવારના 9:30 વાગ્યાથી જામનગર બાર એસોસિએશનની હોદ્દેદારોની ચૂંટણી માટેનું નક્કી કરવામાં આવેલ અને તે મુજબ સવારે 9:30 વાગ્યે મતદાન ચાલુ કરવામાં આવેલ. અત્યારે 4 વાગ્યા સુધીનો સમય હતો. તે 4 વાગ્યા સુધીના સમયની અંદર ટોટલ 1219 મતદારો જે હતા એ પૈકી 916 મતદારોએ લગભગ મતદાન કરેલી છે. એટલે કે લગભગ 75.15% જેવું મતદાન થયેલું છે. જે સંબંધેની ચૂંટણીની મતગણતરી હવે ટૂંક સમયમાં અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કેનાલની સફાઈ અને સૂર્ય નમસ્કાર સ્પર્ધાની ટ્રેનિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3 ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર. 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં POP, સેન્ટર ટેબલ, RO વોટર પ્યોરિફાયર તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર. ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4 ની કોમન સુવિધાઓની. સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં CCTV કેમેરાની સુવિધા, RCC રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી, સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4 ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લો. અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી
આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 9428060725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 997885 6353 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રણજીત સાગર રોડ ઉપર આવેલ યુવા પાર્કથી પવનચક્કી તરફ આવતા માર્ગ પર આવેલ કેનાલમાં આજે મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેનાલના માર્ગે લાખોટા તળાવમાં પાણી ઠાલવવામાં આવે છે. આવડી મોટી કેનાલ સાફ કરવા માટે એકલ દોકલ સફાઈ કામદારો જોવા મળ્યા હતા. આ કેનાલ સાફ કરવામાં કોઈ આધુનિક યંત્રનો ઉપયોગ જોવા મળતો ન હતો. આવડી મોટી કેનાલ સાફ કરવા માટે માત્ર 4-5 વ્યક્તિઓને ફાળવવામાં આવ્યું હોવાનું સ્થળ ઉપર જોઈ શકાય છે. મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા જામનગર સ્વચ્છ અભિયાન બનાવવાના ભાગરૂપે અહીં સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સ્વચ્છ બનાવવાના અભિયાનમાં કઈ ટાઈપની કામગીરી કરવામાં આવે છે. આ તો માત્ર ને માત્ર ટાઈમ પાસ અને દેખાડો કરવા માટે જ આ રીતની કામગીરી કરવામાં આવે છે. ખરેખર પરિણામલક્ષી કામગીરી કરવી હોય તો તેના માટે ઘણો જ અભ્યાસ કરી કામગીરી કરવી જોઈએ તેવું અહીંથી નીકળતા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે 6 ડિસેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હતું, જેની છેલ્લી તારીખ આજે 15 ડિસેમ્બર રાખવામાં આવી હતી. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જિલ્લાભરમાંથી 24,000થી વધુ એન્ટ્રીઓ આવી છે, જેના ભાગરૂપે આજે સવારે રણમલ તળાવના પરિસરમાં સૂર્ય નમસ્કાર પ્રેક્ટિસનો પ્રારંભ થયો છે. આ કોચિંગ કેમ્પ હજુ 2 દિવસ ચાલશે. પ્રેક્ટિસ અને ટ્રેનિંગ માટેનો સમય સવારે અને સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આજે સવારે પ્રેક્ટિસમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. યોગ ગુરુ દ્વારા ઉપસ્થિત તમામ સ્પર્ધકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જિલ્લામાં લગભગ જગ્યાએ આ રીતનું સૂર્ય નમસ્કાર કોચિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 5 મિનિટમાં વધુ અને સાચી રીતે સૂર્ય નમસ્કાર કરવાની સ્પર્ધા છે. જામનગરમાં જાણીતા લોકગાયક કલાકાર આદિત્ય ગઢવીનો 24 ડિસેમ્બરે એક લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આયોજકો તરફથી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઓનલાઈન ટિકિટના માધ્યમથી ટિકિટોનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટના દર ₹399 થી 34,999 સુધીના રાખવામાં આવ્યા છે. પરંતુ જામનગરની જનતામાં આ બાબતનો કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. આ રીતના સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે આયોજકોએ સરકારના નિયમ પ્રમાણે પરફોર્મન્સ લાયસન્સ લેવાનું હોય છે અને આ માટે જામનગર ગ્રામ્ય SDM કચેરીમાં અરજી કરવાની હોય છે. પરંતુ આજ સુધી પરફોર્મન્સ લાયસન્સ માટે આયોજકોએ અરજી કર્યાનું જોવા મળતું નથી. આ ઉપરાંત આ કાર્યક્રમ 100% પ્રોફેશનલની વ્યાખ્યામાં આવે છે. આના માટે GSTનો દર પણ ઊંચો જ હોય છે, પરંતુ ઓનલાઈન ટિકિટની એપ્લિકેશનમાં GSTનો દર ખૂબ જ નજીવો જોવા મળે છે. આ માટે પણ GST વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી બને છે. આદિત્ય ગઢવી જેવા મોટા ગજાના કલાકારો જામનગરમાં સ્ટેજ પ્રોગ્રામ માટે આવે ત્યારે તેમનું સ્વાગત જ હોય, પરંતુ સરકારના નિયમોની એસી તેસી ન થાય તે જોવાની જવાબદારી પણ આયોજકોની રહે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરથી 12 કિલોમીટર દૂર ખીજડીયા પક્ષી અભયારણ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ દેશ વિદેશના 250થી વધુ પ્રજાતિના પક્ષીઓનું આગમન થયું છે. આ વર્ષે 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી આ અભયારણ્યને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 7500 પ્રવાસીઓએ મુલાકાત લઈ લીધી છે. કાલાવડ તાલુકાના ભાવાબી ખીજડીયા ગામે રહેતી મોનિકાબેન અશોકભાઈ ચાવડા નામની યુવતીને તેના પિતાએ મોબાઈલ વાપરવાની ના પાડતા આ યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જામનગર જિલ્લા ભરવાડ સમાજનો વિદ્યાર્થી સન્માન તથા નવનિયુક્ત સરકારી કર્મચારીનો સન્માન સમારોહ આગામી 17 ડિસેમ્બરે રવિવારે યોજવામાં આવશે. 1558 દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપમાં દેશમાં પ્રથમ આવતા જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને આઈએસપી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા 21 જાન્યુઆરીના રોજ ઓપન ગુજરાત વોટ ફોર અર્થ ચતુર્થ 10 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીનું સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 6 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. વધુ વિગત માટે 9925560199 ઉપર સંપર્ક કરવાનો રહેશે. જામનગરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા નિકુંજ મનોજભાઈ દુબલ નામના વ્યક્તિનું 30,000ની કિંમતનું એક્સેસ સ્કૂટર સ્વામિનારાયણ નગરમાં આવેલ વ્હાઇટ ફિલ્ડ નામના એપાર્ટમેન્ટમાં કોઈ ચોરી ગયું છે. દારૂના વ્યસની પતિએ છીનવી લીધેલા બાળકનો કબજો મેળવવા માતાએ સખી વન સ્ટોપ સેન્ટરની મદદ માંગી હતી, જેના ભાગરૂપે સખી સેન્ટરના કર્મચારીઓએ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લઈ બાળકને છોડાવ્યું હતું. ખંભાળિયાના 55 વર્ષના શૈલેન્દ્રભાઈ રસિકભાઈ પંડ્યા નામના પ્રૌઢે આજે સવારે 5:01 વાગ્યે ઝેરી દવા પી લીધી હતી. રાત્રે પરિવાર લગ્નમાંથી પરત આવ્યા બાદ આ પ્રૌઢે મૃત્યુને મીઠું કર્યું હતું. લાલપુરના આરબ લુસમાં નિંદ્રાધીન શ્રમિક દંપતીને લૂંટીને 2 શખ્સો પલાયન થઈ ગયા છે. કુલ ₹9,800ની લૂંટ થવા પામી છે. આ બનાવ અંગે કાલુભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના મયુરનગરમાં રહેતા અને શાકભાજી વેચવાનો વ્યવસાય કરતા 30 વર્ષના રવિભાઈ વાલાભાઈ બારોટ નામના યુવાન 10 ડિસેમ્બરથી ગુમ થયાની પોલીસ ફરિયાદ તેમના ભાઈ અશોકભાઈ બારોટે કરી છે. 61 વર્ષના જયપ્રકાશભાઈ દામોદરભાઈ મજીઠિયા તે શીલાબેનના પતિ તથા પિયુષ અને દીપાબેનના પિતાનું અવસાન થયું છે. 88 વર્ષના કુસુમબાળા ત્રિવેદી તે નરહરિભાઈ નવલશંકરભાઈ ત્રિવેદીના પત્ની તથા રોહિતભાઈ અને મંદાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં રવિવારે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ઘાટન કરવા પધારશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આઈટી શેરોમાં મજબૂત ખરીદીને લીધે ભારતીય શેર બજારમાં તોફાની તેજી, 969 પોઈન્ટનો ઉછાળો.
ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના બદલે 31 માર્ચના રોજ લેવાની જાહેરાત કરતું ગુજરાત શિક્ષણ બોર્ડ. ટીઆરબી અને પોલીસની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે નવા નંબર જાહેર કરવાનો રાજ્ય સરકારને હુકમ કરતી ગુજરાત હાઈકોર્ટ. જામનગર બાર એસોસિએશનની ચૂંટણીનું 75% વધુ મતદાન, સતત 10મી વખત પ્રમુખ તરીકે ભરત સુવા ચૂંટાય તેવા સંકેત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.